શું છે બોલો ને. તો જય માતાજી ને સીતારામ. તમને બધાને તમારું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. અને આવ્યા છો તો સૌથી પહેલા કમેન્ટમાં જય માતાજી સીતારામ લખી દો. અને જો દાદાની ગદા અહીંયા છે, આપણે મૂકી છે. અને આજનો વ્લોગ એટલા માટે કે તમે લોકો કમેન્ટ કરો કે હવે આપણે ચોટીલાનો વ્લોગ તો આવી ગયા, તો હવે આપણે ગદા લઈને સૌથી પહેલા હું દાદાની ગદા લઈને માતાજીની જે પ્રસાદીની દાદાનો દોરો બંધાવેલો છે, માતાજીની પણ પ્રસાદી થઈ ગયેલી છે, તે દાદાની ગદા લઈને હું સૌથી પહેલા કોના ઘરે જાઉં, બરોબર. તો જે તમે લોકો કમેન્ટ કરો હું કોના ઘરે જવાનો હશું પહેલી વાર, બરોબર. અને એ જોવા માટે તમારે વ્લોગમાં પણ બનેલું રહેવું પડશે. અને રાજવી જો અત્યારે એના ચોપડા લઈને બેઠી છે. અને મમ્મી શું કરે છે? મમ્મી પાઉંભાજી બનાવે છે. તમને એમ થતું હશે ને કે આ લોકો બહુ પાઉંભાજી ને વડાપાઉં ને એવું ખાય. નહીં, અમારે પાઉં વાળું ખાવાનો બહુ શોખ નથી, પણ અમે હવે એમાં છે એવું કે પાવ નથી ખાવાના છે. તો પાવ ખાવાથી બહુ થોડી તકલીફ થઈ જાય. ભાખરી પાઉં નહીં, ભાજી અને ભાખરી ખાવાની છે. વારે ઘડીએ કેમ એટલું બધું પાઉંભાજી ખાવાનું મન થાય? તો પાઉંભાજી ખાવાનું બહુ મન ન થાય, પણ મમ્મી એમ કે શાકભાજી થોડુંક બધું પડ્યું હતું એમ વધારે પાઉંભાજી બનાવી નાખું, તો હું કવા બનાવી નાખો, હું ખાઈ લે. પાઉંભાજી ખાવાની કોણ ના પાડે ભાઈ, બરોબર ને. અને ખાસ કરીને જો હું ઓફિસથી આવ્યો ને તો મને એમ થતું ઘડી સૂઈ જવું છે કે એવું થતું. તો મમ્મી કહે એ હું અત્યારે ટાઈમ વગરનું સૂઈ જવું એમ, મેળ વગરનું. તો મેં કીધું તો હું કરું? કે ઊભો થા ને બધા હારે જા, આટા માર, આખા ઘરમાં બધા હારે વાતું સીતું કર. તો હાલો બધા હારે વાતું સીતું કરીને તમને લોકોને બ્લોગ દેખાડો ને તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. તમારું કામ શું છે ખબર? કમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું અને મને સપોર્ટ કરતા રહેવાનું. પેલા રાજવી હારે વાત કરવાનો, ઘરે અત્યારે જે લોકો અવેલેબલ છે ને બધાની હારે વાત કરવાની. રાજવી દુખી છે. દુખી છે? ઢુલી આવ્યો, શિવ આવ્યો. લે શું વાત છે? આવો શિવ. જો શિવ આવ્યો અહીંયા, શિવ ને વાણી બધાને જય માતાજી સીતારામ કરી દો. તો હાલો એ જો જય માતાજી બોલો, સીતારામ બોલો, સીતારામ, જય માતાજી. જો શિવ અને વાણી અમારી ઘરે આવ્યા છે. તો એ કોણ છે તમને કહું છો? અમારે જે અહીંયા બારી જે પડી છે પાછળ, એ પાછળની બાજુ શિવનું ઘર છે. શિવ અને વાણી બે ભાઈ બેન આવ્યા છે અમારી ઘરે બેસવા. શિવ ને ગદા જોઈ, શિવ ને ગદા બતાવું પછી આપણે વાત કરીએ. લેતો રાજુ એક મિનિટ. લે શિવ ના બધા આવ્યા છે મારી. જો તો મમ્મી છે જો મારા. ઈ ગદા જોવા દે. હા લે શિવ. હા માથું ઉતર. ભાખરીનો લોટ તો જય માતાજી. પાછો પાછી કરી. વાણી માથું ઉતર કાકા, માથું ઉતર દે. ભલે ભાખરી આરે ખાવ. અમારી સબ છે ઉસા અને બબલ સીટ ને એવું નાખીને બનાવ્યું. જી કે તક સહી કે વાઈ ગઈ ગદા બખાઈ શિવ આમ જા સાસુ દીદી લેતા આમ જા સાસુ દીદી બતાવે જો દાદાનો પેલા દોરો બનાવ્યો બાજુમાં, પછી તોય માતાજીને બતાવવા ગયા હતા પ્રસાદી કરવા. પાણી મારતા અજાડતા જાય એમાં બીજા હા. આ રક્ષા કરે દાદા ને માતાજી. સીતારામ. આ માતાજી હારે છે, રક્ષા કરે, કાંઈ ન કરે દાદા. હો. તો તમે લોકો કહેજો કે આપણે ગદા લઈને પેલા ક્યાં જવાનું છે, દાદાની કોના ઘરે જવાનું છે, એના બ્લોગમાં બનેલા રહીજો. તો ચાલો હવે શિવ અને વાણી આવ્યા હતા, એ બેઠા હતા ઘડીક, એને ગદા જોઈ શિવે, તમે જોયું તેમજ. અને આપણો બ્લોગ પાછો કન્ટિન્યુ કરીએ. મમ્મી એમ કહેતા હતા કે તું કૂવાનું નહીં, બધા હારે વાતું ચીતું કરવાની આખા ઘરમાં, એમ એટલે ગમે એમ કંટાળો ન આવે. તો રાજવી યારે આપણે વાત કરવાની ચાલુ કરી હતી. રાજવી બોલ. લે જય માતાજી. તમે બધા હારે બોલવાનું કીધું, આને ખાલી જય માતાજી બોલ. પપ્પા આવી ગયા છે. પપ્પા શું કહે? પપ્પા બોલો, પપ્પા બોલો. પપ્પા એમની તને ખબર છે જાજી દુખી છે એમ. નથી મારે દુઃખ. પપ્પા બોલો.
પપ્પા કાંઈ નથી બોલતા, પપ્પા જે આવ્યા છે એટલે. તો હાલો હવે ક્યાં જાય? લે જીનકુડી હુઈ ગઈ. એ જીનકુડી બોલ. મમ્મીએ મને કીધું બધા યાર આટો મારે એમ બોલે. હાલો આજે આજના બ્લોગમાં બધા યાર બોલ. લે હુઈ જાવ એટલે એ નો હાલે, મને નો હોવા દીધું, એને હુઈ જાવ. મોટી મમ્મી બોલો. જો મારા મોટા મમ્મી રસોઈ બનાવે છે. લે મેં બોલે એમ કીધું હતું કે ભીંડાનું શાક હોય આવો ખાવા. ભીંડાનું શાક ના, હું પાઉંભાજી ખાવાની છે મારે. હાલો હવે હેઠે જાય. તો હવે હું આવી ગયો છું નીચે. મનીષા કાકી મમ્મી એમ કહેતા હતા કે હું હુઈ જાય એમ, બધા આરે આટા માર ઘરમાં વાતું સીતું કરતો, તમારે વાતું સીતું કરાવો. બોલો. લે તમારે ભીંડાનું શાક છે? મનીષા કાકી ભીંડાનું શાક ના રોટલા બનાવે છે. હા શેક ઘરે પાઉંભાજી છે, વાંધો નહીં. તો હાલો હવે બા મીત જોઈ રહ્યો અહીંયા. મીત બોલ. મમ્મીએ કીધું છે બધા હારે વાતું સીતું કરે એટલે ઊંઘ નો આવે. હકીકતમાં વ્લોગ અડધો કોઈ ગયો, બધા હારે વાતું સીતું કરતા કરતા મને ઊંઘ ઉડી ગઈ. નકર કંટાળો આવતો હતો ને. હા મીત બોલ. મેં તો આમ કરી દીધું. હાલો એટલે ભરત કાકા એ ઉતા છે, ફોન જોવે છે. ભરત કાકા બોલો. ભરત કાકા એ સીતારામ કહી દીધા અને બહાર ઘડીક વાતું સીતું કરવું. હાલો હા જો મારા બા છે શાંતિ ઉભા રે મોબાઈલ ની લાઈટ ફ્લેશ ચાલુ છે ને, ઉભા રે પેલા ફ્લેશ બંધ કરી દો. મારા બા છે. બા વિડિયો ચાલુ. સીતારામ કયો બધાને. સીતારામ કહે છે બા બધાને. હા અને જો બધા હારે તમને ચાલો કરાવ્યું. હવે ચાલો પાછો ઉપર જાવ. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. વારમાં પાઉંભાજી તૈયાર થઈ જાય એટલે આપણે પાઉંભાજી ખાવા બેસવાનું છે. બરોબર. જો મમ્મીનું બધું રસોઈ બનાવવાનું કામ ચાલુ છે. પપ્પા અહીંયા બેઠા છે, આવી ગયા છે ઓફિસથી. જય માતાજી. અને આપણે દાદાની ગદા અહીંયા છે. ચાલો તમે લોકો બ્લોગમાં બનેલા રહી જાઓ. કમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા. બસ શિવું જો શિવું ને અહીંયા રહી છે. જોઈ લા પાછળ ઘરે તો ભાઈ અત્યારે જો હું ને મારા પપ્પા બે હારે બેયને ચણા ખાઈ છે. ચણા પણ હારે બેયને ખાઈ છે પણ અલગ અલગ થેલીમાંથી ખાઈ છે. એવું કે જો આયરા જે જૂના ચણા પપ્પા લાવ્યા હતા ને તે થોડાક પૂરા થવા આવ્યા એટલે પોપા ને એવું વધ્યું હોય, પણ એમાં જે આ કડક ચણા હોય ને એ મને બહુ ભાવે એટલે હું ખાઉં છું. પપ્પા ત્યાં તો નવા લઈ આવ્યા ખબર વગરના. પપ્પા લાવો થોડોક. પાઉંભાજી ની વાટ જોઈ જોઈને ભૂખ લાગી ગઈ છે મમ્મી. હવે ચણા ખાઈને પેટ ભરેલો થાય. ભીંડાનું શાક ખાઈ આવું. ભીંડાનું શાક નથી ભાવતું મને, તો ખાઈ આવું. મારે કે મિત મારા ભાઈને મારે કે મારા ભાઈને કોઈ ઉપાધિ જ નહીં. આ ઘરે ભાવે એવું ખાવાનું ન હોય ને તો કે મોટી મમ્મી ને આવી જાય કે મનીષા કાકી ને આવી જાય. ત્રણ ઘર છે ભેગા રહી અમે. ત્રણે રોડ ગમે ને અહીંયા ન ભાવે તો શાક બીજે લઈ આવવાનું કે ત્યાં જઈને ખાઈ લેવાનું. નિહાવાનું નહીં, ભૂખ્યું નહીં રહેવાનું. એવું કામ છે અમારું. બાકી તો બસ માતાજીની દયા ચાલ્યા રાખે. અને પેલું સિરીઝ ની જેમ કે વાત કરતો હતો હું તમને. ઓલી સિરીઝ જે હતી બરોબર, એ મેં ઇન્સ્ટાગ્રામ ના બાયોમાં પણ લખી દીધું છે એટલે જેથી કરીને બધા ફોલોવર્સ ને ખબર રહે કે હવે નવું શું આવવાનું છે. એમ ચોટીલા વાળી રીલ્સ તો બની ગઈ, ઘણી બધી રીલ્સ બનાવી ચોટીલા વાળી માતાજીને. ત્યાર પછી હવે હું તો હવે એ આવશે એ વસ્તુ. અને આજે અમે પાર્ટ 1 ઉતારવા જવાના હતા બરોબર. કાલ સાંજે અમે જગ્યાએ જોવા ગયા હતા, એક રાતનો સીન લેવાનો છે એટલે પાર્ટ 1 ઉતારવાનો હતો પણ થોડોક મેળ નો આવ્યો. તો તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો. એવું લાગે તો આપણે બિહાઇન્ડ ધ સ્કેન બતાવશું, નકર નહીં પણ બતાવીએ. ડાયરેક્ટ રીલ સિરીઝ પણ આવશે, પણ આ બ્લોગ તો આપણે ડેઈલી કન્ટિન્યુઅસ રહેશે.
બરોબર, તો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો, મમ્મીએ સરસ મજાની પાઉંભાજી બનાવીને તૈયાર કરી નાખી છે. જુઓ, સરસ મજાની પાઉંભાજી. અને આપણે પણ માતાજીને ધરી અને બેસી ગયા છીએ. તો ચાલો તમે પણ જય માતાજી હરિહર કરવા. જુઓ, સરસ મજાની ભાજી છે. મેં તીખી કરવાની બહુ ના પાડી હતી, મીડિયમ બનાવી છે મમ્મીએ. સાથે ભાખરી છે, પાપડ છે, ખાટું આઠનું છે કેરીનું, છાશ છે. ચાલો તમે પણ ખાવા. મને તો રોટલી હોય કે ભાખરી હોય કે પાઉં હોય, મને બધી જ વસ્તુ આ ભાજી બહુ જ ભાવે છે. પાઉંભાજી. છાશ તો જોઈ જ તો આપણે. અને તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો, હવે અમે આવી ગયા છીએ કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ. કાકા સીતારામ, એક ઓલી ડાયનોબાઇટ આપો ને ફટાફટ. બહુ તીખું નાખ્યું. પાઉંભાજી ખાધી. આવું કરો છો? કાકા નમક ભરેલો. પણ આજે આવ્યો છે કૃષ્ણા કોલ્ડ ડ્રિંક. જીલ પણ છે. અને હું ને મીત છે. તમે લોકો બ્લોગ માં બનેલા રહેજો. ડાયનોબાઇટ. તો અમે કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ થી તરત જ નીકળી ગયા હતા. આજે મંગળવાર છે એટલે કામરેજ આવવા માં મેલડીના મંદિરે દર્શન કરવા માટે. અને હું વ્લોગ લેતા ભૂલી ગયો હતો, પણ અમે આવ્યા છીએ આજે. હું, મીત, ઉર્વિશ અને કેવિન, અમે ચારે આવ્યા છીએ માતાજીના દર્શન કરવા. અમે દર્શન કરી લીધા છે, તો તમે પણ દર્શન કરી લો. જય માં મેલડી. ચાલો હવે અમે નીકળીએ છીએ. હું ને ઉર્વિશ ગાડી કાઢે છે. તમે લોકો બ્લોગ માં બનેલા રહેજો અને કમેન્ટ માં જય માતાજી લખવાનું નહીં ભૂલતા.